વલસાડના ડુંગરી પોલીસ મથકે છેલ્લા 6 વર્ષથી દારૂના કેસમાં નાસ્તા ફરતા 2 આરોપી ઝડપાયા। દમણનો મનુ ઉર્ફે મના પટેલ અને સુરતનો મિલન ઉર્ફે મોન્ટી કાણીઓ શાહ પારડી તથા સુરત પોલીસ મથકે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। વલસાડના ડુંગરી પોલીસ મથકે છેલ્લા 6 વર્ષથી પ્રોહિબિશનના કેસમાં નાસ્તા ફરતા 2 આરોપીને પોલીસે ઝડપી પાડ્યા હતા। વલસાડ જિલ્લા એસપી ડોક્ટર ખરણરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ ડુંગરી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન મળેલ બાતમીના આધારે ડુંગરી ઓવરબ્રિજ રેલવે ફળિયા પાસે છેલ્લા 6 વર્ષથી વોન્ટેડ 2 આરોપીને પોલીસે ઝડપી પાડ્યા હતા, જેમાં આરોપી મનુ ઉર્ફે મના રમણભાઈ પટેલ રહેવાસી મોટી વાકડ દમણ અને મિલન ઉર્ફે મોન્ટી કાણીઓ ભરતભાઈ શાહ રહેવાસી સુરતને ઝડપી પાડ્યા હતા। બંને આરોપી પારડી સુરત સહિત પોલીસ મથકે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। પોલીસે બંનેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।